સરસ પ્રસંગ છે કે જ્યારે બાપજીની શરૂઆત હતી, કદાચ બાપજીની ઉંમર 32 એટલી જ હશે એવું માનું છું, 32, અને માજીને નારાયણભાઈ દેવ થઈ ગયા. માજી આવ્યા, માજી ને બાપજી બે રે જંગલ. એ વખતનું નારેશ્વરની તમે કલ્પના જ ના કરો, મેં જોયેલું છે. હવે નારેશ્વર નદી ઉપર આવવાના બે રસ્તા છે. એક આપણે રોજ જઈએ છીએ તે, અને એક ઔદુંબર છે આ બાજુ. એ સીધું આપણે શાંતિની કુંજથી સીધા નીકળે, અને કોતર છે, હાલે છે ઔદુંબર. બાપજી ત્યાં રહેલા છે, મેં ત્યાં સાફ કરેલું છે. આ બે રસ્તા. તો ગોવિંદભાઈ 12-13 વર્ષની 12 વર્ષની ઉંમર છે. નારેશ્વર ગયા તો સવારે બાપજી નદીએ સ્નાન કરવા જતા પહેલા ત્યાં નતા કરતા. ગોવિંદે કે ચાલ રૂમાલ લઈ લે, આપણે સવારે વહેલા નીકળવાનું. એટલે 4 વાગે નીકળ્યા, જઈને સ્નાન કરી 6 વાગ્યા સુધી બેઠા. ગોવિંદભાઈના મનમાં એવી શંકા ઊભી થઈ કે આપણે આ કોતરવાળા રસ્તે, એટલે એકદમ જાડી ગીચ, એ રસ્તે નથી જવું. એ બાપજીને કીધું, બાપજી આપણે આ રસ્તે જઈએ. બાપજી કે કેમ? કે ના બાપજી, મને એમ લાગે છે કે જાણે આ રસ્તે જઈએ. તને બીક લાગે છે? આ બાપજી કે છે, તને બીક લાગે છે? એમ કર, હું આગળ ચાલું, તો મારી પાછળ કોઈ જાનવર આવશે તો મને કઈ ખાશે, ત્યાં સુધી તો જતો રહે. અક્ષરે અક્ષર લખ્યો છે ને એમને. પછી ગોવિંદભાઈ તો બાપજીનું કહ્યું એટલે ચાલે નહીં, પાછળ પાછળ ચાલવાના ગયા. અને થોડુંક આગળ ગયા, બરાબર જાળી ગીચાઈને 25-30 માણસો હાથમાં જારી અને લાકડીને મારવાનું, ભાલા ને બસ બધું લઈને એકદમ મારો મારો આ મારી નાખો, કાપી નાખો આ સાધુને. બાપજી તો એકદમ ઉભા રહી ગયા. ગોવિંદભાઈના મનો ખલાસ થઈ ગયું, બાપજી એમાં મારી નજરમાં નાખશે. અને બાપજી આમ કરીને 2 હાથ ઊંચા કર્યા. સત્ય ઘટના છે. આમ શું કર્યું ખબર નથી આપણને, પણ 2 હાથ ઊંચા કરતાની સાથે પેલા લોકો એવો ભય પામી ગયા કે બધાએ હથિયારો છૂટા નાખી દીધા અને ચરણમાં પડીને માફી. આ સત્ય ઘટના. હવે આ માજીને ખબર પડી કે આજે આવું બન્યું છે. માજી રોજ બાપજીને કે હવે આપણે નારેશ્વર રહેવું નથી, બીજી કાંઈક નદી કિનારે, આ નર્મદા કિનારે બધી જગ્યાઓ છે, એમને શું છે, આ તને મારી નાખશે. એમ 4-5 દિવસ સુધી રોજ માજી ભિક્ષા લેવા બેસે બાપજી, એટલે માજી આ જ વાત કરે. બાપજી વિચાર કરો કે હવે માજીને મારે કંઈક કહેવું પડશે. તો બાપજી કેમ? માજી તમે આ બાબુને ઓળખો નહીં? માજી તો એમના માટે તો બાબુ જ ને, અને છેક સુધી બાબુ રહ્યા છે. હવે આમ બોલ્યા એટલે માજી કશું બોલે ને, પણ બાપજીએ શું કર્યું? આ હાથ હતો ને આમ કશું, અને માજીને આગળ આમ કર્યું. બસ જશોદામાને જે 14 બ્રહ્માંડ બતાવેલા, બ્રહ્માંડો એ દર્શન માજીને થયા. અને માજી એ દિવસથી કશું જ બોલ્યા નથી. પણ પાછી માયા બાપજી ઊભી કરી દીધી, પાછો દીકરો થઈ ગયો. એટલે બાપજી તો હતા જ, આપણા ગુરુ મહારાજ છે એટલે સારા હતા એવું નથી કહેતો, પણ સાચે મેં તો જોયું છે. હું કહું ને તો તમને ખોટું લાગે, પણ લોકો કહેશે એટલે હવે માનવાની તૈયારી થશે. તો તમને એક પુરાવો આપીને આપણે વાત પૂરી કરી દઈએ કે બાપજી રણછોડરાય કે વિઠ્ઠલ હતા, ભગવાન હતા એની નિશાની. બાપજીની જયંતિ દ્વારકામાં ઉજવી, 65મી જયંતિ. અને પછી વળતા 2-4 જામજોધપુરની એમ થઈ, સત્તાધાર થઈને લિંચ આવી. 1962ની વાત કરું છું, બરાબર યાદ રાખજો. પછી હું તેડવા ગયેલો, હું સાથે જ હતો. સાથે મેં આવ્યા તો મેં નવી આગળની કુટીર જેને લિંચમાં જોયું હોય એમાં નીચે ગુફા છે, એકદમ નાની છે, 10 બાય 10ની. મારા ભાઈ એટલા પૈસા નહોતા કે હું મોટી બનાવી શકું. વાસ્તવિક સત્યો તમને કહું છું. જેવડું હતું એવું બધા બાપજીને રાખવા. બસ મને કે મારે 1 મહિનો આરામ કરવા આવું છે. એટલે મેં કહ્યું ઘાસનું બનાવીએ, એના કરતાં આવું બનાવીએ તો સારું. બાપજી આવ્યા એવા સીધા જ ગુફામાં નીચે ઉતરી મને બધું પૂછ્યું કે તું ખર્ચ થયું, શું થયું, બધું. પછી ખરેન્ચો માર્યો છે કે ઇન્કમ ભર્યું છે, બધું. અને જોઈને બહાર આવ્યા અને ઊભા રહ્યા અહીંયા નીચે દરવાજામાં, અને સામે ઊભો. મને કે જો શબ્દો બરાબર વિચારજો. બોલાણાની માફક મંતરમાં
કે મારે હવે અહીંથી ક્યાંય જવું ના પડે. આ શ્રીમુખના શબ્દો છે. ખ્યાલ આવ્યો તમને બધાને? બોજાણાની માફક મંતર દ્વારિકાથી આવ્યો છે, બરાબર છે. અને તું મંતર માર કે મારે અહીંથી ક્યાંય જવું કે એટલે બોલાવો એટલે ડાકો. અને બાપજીએ પોતે જ નારેશ્વરનું નામ નામનું નારેશ્વર આપ્યું છે, કોઈ આપ્યું નથી, પોતે શ્રીમુખે. અને એમાં 3 બ્રહ્મભટ્ટની બહેનો, બ્રહ્મભટ્ટ એટલે બાળકો અમારે દશરથભાઈ આવ્યા હતા ને એમની કોમના 3 બહેનો 65ની સાલમાં દર્શન કરવા આવી. અંધારું થયેલું 5:30 વાગે. હા, નીચે બાપજી બેઠેલા, એક બાજુ બૈરા, એક બાજુ બહેનો ને એક બાજુ ભાઈઓ. બહેનોની બાજુ આવીને ઉંમર લાગી 80 વર્ષના બધા મથી નાવે એવા ગરીબ માણસો. હા, આમ કરીને દર્શન કર્યા, થયા નહીં. તેમાં એક અમારા જેકોરમાં બહુ બોલકા હતા, 2 દીકરીઓ હતી ને એક ત્રણ પત્ની હતા. બાપજી તમારું મોઢું આગળ લાવો ને, અમને દર્શન નથી. અરે અમને દેખાતું નથી. વાસ્તવિક તમે એક શબ્દો કહો, હું જમણી બાજુ છું. બાપજી તો દેવનો દેવ હતો ને, એક વેત જેટલું ખસી ગયા, મોઢું આમ લાંબુ કર્યું. પેલા લોકો આમ કરી આમ જોયું, હા બાપા હવે કે તમારું મોઢું દેખાય. બસ આ એમ કરીને બેઠા. અને બાપજીએ મારા સામે જોયું કે જો જે લોકોની ભાઈ પૈસા ન હોય, નારેશ્વર ના આવી શકે, તો એમના માટે આપવાનું નહીં. એ દિવસે બાપજી 65ની સાલમાં નામ પાડીશ. અને પછી પુરાવો આપ્યો કે બદ્રીનારાયણ જવાની બાધા હોય ને ના જઈ શકે તો નર્મદા કિનારે બદ્રીનાથની જગ્યા છે, જો ખબર હોય તો ભાઈઓ ત્યાં જાય, એના દર્શન કરે તો બદ્રીનારાયણ જવાનું પુણ્ય મળે. એવી રીતે કોઈ નારેશ્વર ના જઈ શકે તો લીંચ આવે તો એને નારેશ્વર જવાનું. આ શ્રીમુખના શબ્દો છે. તમને આ વાત એટલી માટે દોહરાવું છું કે માજીને બતાવી દીધું, પોતે જન્મ્યા ત્યારે કઈ જન્મ્યા, અને પાછા લીંચમાં તો કહ્યું છે ચોખ્ખું જાઓ. બોલાણા ફક્ત મંતર મારથી મારે રણથી ક્યાં ના જાય. મેં કહ્યું બાપજી મારા મનમાં શું છે, આટલી કહું બસ આટલી વાત. હવે તમને એટલા માટે ખાતરી કરવા કહું છું કે ન ભૂતો ન ભવિષ્યથી. બાપજીએ પાછળ કશું નથી રાખ્યું. એની પાછળ આટલું જ કારણ હતું કે મારી પાછળ લોકો મને ઉજવશે માં ખબર પડે ને, મારું નામ ખરાબ કરશે. તો અવધૂત પરિવારની એકમાત્ર ફરક છે. મેં કહ્યું હતું ધ્યાનમાં રાખજો, હું હોય કે ના હોય, કોઈ પણ આવે જ્યારે પૈસાની વાત આવે ત્યારે આંખો બંધ કરી દેવાની. બસ તમને બધાને જો એક તો પહેલી વાત, કાલે સવારે આ શરીર જવાનું છે, હું તો અહીંયા રહેવાનું છું. ભાઈ લોકો કાલે તો જવું નથી, સારી તો જતું રહેશે કાલે. પણ એક વિનંતી એટલા માટે છે કે હું પોતે એમાં માનું છું, એમાં કે કોઈને ખોટું ખર્ચ ના કરે, પૈસાનો દુર્વ્યય ના કરે. એટલે સવારે અમે નીકળીને એરપોર્ટ ઉપર જઈશું. તમને 2 હાથ જોડીની વિનંતી કે ખોટું કોઈ એરપોર્ટ ઉપર આવવાનો પ્રયત્ન ના કરે. એટલા માટે કે જઈને તરત જ અંદર જવું પડશે, અને તમે 2 મિનિટ માટે એટલું બધું પેટ્રોલ વાળીને આવો, તમારો સમય વહેલા ઉઠવું પડે. આ બધું જ પરિસ્થિતિનો વિચાર કરીને તમને વિનંતી કરું છું કે કોઈએ તકલીફ ના લેતા. અત્યારે આપણે મળી જ લીધું છે, મળવાના છીએ ને મળીશું. બસ આટલી વિનંતી ધ્યાનમાં રાખજો અને બરાબર મારા કહેલા શબ્દો વિચારજો. અને બાપજી પાછળ કેમ ના મૂક્યું કારણ સમજણ પડીને અત્યારે જોયું ને ગાડીઓના ઝઘડા ચાલે છે ને, કેવું ચાલે છે આશ્રમ, બાપ પગે લાગવા જેવું છે. એટલે તમે બધા આટલો મારો પરિવાર જો સજાગ રહે ને તો એવું છે.